પાટણ જિલ્લાના રાધનપુરમાં કોંગ્રેસની કારમી હાર બાદ રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ વિષ્ણુદાન ઝુલાએ પ્રમુખપદેથી રાજીનામું આપ્યું હતું, જે બાદ હવે રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખનું ફરી વધુ એક રાજીનામું પડ્યું છે. કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા પરથી મુક્ત કરવા સહિત રાજીનામું તાત્કાલિક મંજૂર કરવા જિલ્લા મહિલા કોંગ્રેસને રજૂઆત કરી છે. જ્યોતિબેન જોશીએ સામાજિક કામગીરી તેમજ અંગત જવાબદારીઓના કારણે કોંગ્રેસ પાર્ટીની કોઈ કામગીરી કરી શકે તેમ નથી, જેને લઈને રાજીનામું ધર્યું હોવાનો ઉલ્લેખ કરાયો છે. રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ રાજીનામાનો દોર શરૂ થયો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુ ઝુલાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ત્યારબાદ રાધનપુર મહિલા શહેર કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપી દીધું છે. વોર્ડ નંબર 7માં જ્યોતિબેન જોશી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. કોંગ્રેસની હાર બાદ હવે જ્યોતિબેન જોશીએ સામાજિક કામગીરી અને અંગત જવાબદારીઓને કારણે રાજીનામું આપી દીધું છે. જેડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત સાથે અનિલ રામાનુજ, રાધનપુર.